આગળ વધીએ ખેડાના કપડવંજ નગરપાલિકામાં 34 લાખની ઉચાપત મામલે 7 મહિના બાદ પણ કાયદેસરની કાર્યવાહી થઈ નથી। પાલિકાના ટેક્સ વિભાગના કર્મચારીઓએ પાલિકાની માતબર રકમ પોતાના ફાયદા માટે વાપરી હતી। માર્ચ મહિનામાં ચીફ ઓફિસરની તપાસમાં પાલિકાની રકમ બેંકમાં ભરવામાં જ ન આવી હોવાનું ધ્યાને આવ્યું, જે બાદ કર્મચારીઓ નોટિસ આપવામાં આવી, પરંતુ પોલીસે ફરિયાદ કરી નહીં। સમગ્ર વિવાદ પર ચીફ ઓફિસરે કબૂલાત કરી છે કે ઉચાપતના નાણાં ભરાવી દીધા છે। પહેલા 34 લાખની જે ઉચાપત થઈ હતી એની મેં એ ઉચાપત એકાઉન્ટ વિભાગ અને ટેક્સ વિભાગમાં થઈ હતી અને એની મેં વારંવાર રજૂઆતો કરી છે અને સક્ષમ અધિકારીઓને જાણ હોવા છતાં પણ આજ દિન સુધી પ્રજાના પૈસાની જે ઉચાપત થઈ એનો કોઈ આજ દિન સુધી નિર્ણય આવેલ નથી। આ નિર્ણય નહીં આવે તો આગળ હું કાયદેસરની કાર્યવાહી કરીશ। આ બાબતે લગભગ ત્રીજા મહિનામાં મને જાણ થઈ કે આ રીતે પૈસા જે છે એ નગરપાલિકાના ટેક્સ શાખામાંથી નગરપાલિકામાં પૈસા બેંકમાં નથી ભરાયા। એ જે તે પૈસા જે છે એ કર્મચારીએ પોતે પોતાની પાસે રાખ્યા હોય કે કરેલું છે। મારી પાસે મેં પ્રોસેસ કરેલી છે। અમે હવે જે તે વખતે એ લોકોને નોટિસ આપેલી છે, એ લોકોની પાસેથી પૈસા એ કરેલા છે, એ લોકોએ પૈસા ભરી દીધેલા છે, એ બધી જ પ્રકારે પ્રોસેસ કરેલી છે। નગરપાલિકામાં પૈસા પરત ભરાવડાયા।